નમસ્તે વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. હું તમારા મિસ બોલું છું. આજે આપણે ગુજરાતી વિષય લેવાના છે. ગુજરાતીમાં આપણે પુનરાવર્તન કરશું, એટલે કે આપણે રિવિઝન કરવાના છે. હવે પાઠ 8મો હું તો મોટો થઈશ. હવે એના આપણે થોડા પ્રશ્નના જવાબ લઈ લઈએ, એટલે કે એક એક શબ્દમાં જે આવે છે એ આપણે પ્રશ્નોના જવાબ લઈએ. તો અહીંયા સૌથી પહેલા એક શબ્દમાં જવાબ આપો. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે, ચપ્પલ સીવે કે બનાવે તેને શું કહેવાય? તો તમને ખબર હશે કે તમારા ચપ્પલ જે સીવે એને શું કહેવાય? તો કે એને મોચી કહેવાય. પ્રશ્ન નંબર 2, વાહન ચલાવે તેને શું કહેવાય? તો એ પણ તમને ખબર હશે કે વાહન ચલાવે એને શું કહેવાય? તો કે એને ડ્રાઈવર કહેવાય. એના પછીનો પ્રશ્ન 3, વાળ કાપે તેને શું કહેવાય? તો કે વાળ કાપે એને વાણંદ કહેવાય. એના પછીનો પ્રશ્ન છે, ખેતર ખેડે તેને શું કહેવાય? તો કે ખેતર ખેડે એને ખેડૂત કહેવાય. એના પછી માટલા કે કોડિયા બનાવે તેને શું કહેવાય? તો માટીની વસ્તુ કોણ બનાવે છે? તો કે કુંભાર. તો કે માટલા અને કોડિયા બનાવે તેને કુંભાર કહેવાય. પ્રશ્ન 6, મકાન ચણે તેને શું કહેવાય? તો કે મકાન કોણ ચણે? તો કે કડિયો. એના પછી પ્રશ્ન નંબર 7, આકાશમાં વિમાન કોણ ચડાવે? તો કે વિમાન કોણ ચલાવે? તો કે ઉડાડે? તો કે પાયલોટ. પ્રશ્ન નંબર 8, બીમારને દવા કોણ આપે છે? તો કે તમે બીમાર પડો ત્યારે તમને દવા કોણ આપે? કોની પાસે જવું પડે? તો કે ડૉક્ટર પાસે. તો એનો જવાબ છે ડૉક્ટર. એના પછી પ્રશ્ન નંબર 9, ગાયો ચરાવવાને શું કહેવાય? તો કે જે ગાયો ચરાવે એને શું કહેવાય? તો કે એને ગોવાળ કહેવાય. એના પછી કપડાં કોણ સીવી આપે? તો તમારા કપડાં કોણ સીવી આપે? તો કે દરજી. એના પછીનો પ્રશ્ન નંબર 11, ખુરશી ટેબલ કોણ બનાવે છે? તો કે લાકડાની વસ્તુ કોણ બનાવે છે? તો કે લાકડાની વસ્તુ સુથાર બનાવે. એના પછી લોઢું ટીપે તે કોણ છે? તો કે લોઢું ટીપે અને એને આકાર આપે એને લુહાર કહેવાય. એના પછીનો પ્રશ્ન, બાળકોને કોણ ભણાવે છે? તો કે બાળકોને શિક્ષક ભણાવે છે. પછી ફુગ્ગા કોણ વેચે છે? એના પછીના પ્રશ્ન, તો કે ફુગ્ગાવાળો વેચે છે. એના પછીનો પ્રશ્ન, આપણા પત્રો ઘરે કોણ લાવે છે? તો કે એ કોનું કામ છે? તો કે એ ટપાલી. એના પછીનું, સોનાના દાગીના કોણ ઘડે છે? તો કે સોનાના દાગીના કોણ ઘડે? તો કે સોની. એના પછી કપડાં કોણ ધોવે અને ઇસ્ત્રી કરે છે? તો કે કપડાં ધોબી. બરાબર, ધોબી સરસ મજાને ઇસ્ત્રી કરી આપે અને ધોવે પણ. એના પછીનો પ્રશ્ન 18, બગીચાની સાર સંભાળ કોણ રાખે? તો કે બગીચાની સાર સંભાળ કોણ રાખે? તો કે માળી. એના પછીનો પ્રશ્ન પાના નંબર 6માં જઈએ તો કે એમાં 19મો પ્રશ્ન છે, શાકભાજી વેચે છે તે કોણ છે? તો કે શાકભાજી વેચે એને કોણ કહેવાય? તો કે એ કાછિયો કહેવાય. પ્રશ્ન નંબર 20, ચોર ડાકુને પકડી સજા કરે એ કોણ? તો કે એ કોણ છે? તો કે પોલીસ. તો આ બધા પ્રશ્ન હતા જે વ્યવસાયકારો હતા એને લગતા હતા. પાઠ હતો હું તો મોટો થઈશ. એની અંદર આપણે શીખાતા વ્યવસાયકારો વિશે. બરાબર છે. હવે એના પછીના પ્રશ્નમાં છે, તો કે ચિત્ર વડે મૂળાક્ષર ઓળખો અને વાંચો. તો કે આ ઝબલાનો ઝ છે. એના પછીનો હ હરણનો હ, પછી ઘ ઘડિયાળનો ઘ, પછી અળ નળનો અળ,
હવે એના પછીમાં જઈએ તો ત્યાં આપણને સરખા મૂળાક્ષર ઓળખો અને વાંચો અને લીટી દોરીને જોડકા જોડવાના છે. તો પહેલું જબલાનો જ, તો સામેની લાઈનમાં જબલાનો જ છેલ્લો છે. તો પહેલાને છેલ્લાની સાથે જોડી દઈએ. પછી હરણનો હ, તો સામેની લાઈનમાં હરણનો હ પહેલો છે, તો એની સાથે જોડી દઈએ. પછી ઘડિયાળનો ઘ, તો કે સામેની લાઈનમાં ક્યાં છે, તો કે સામેની લાઈનમાં બીજો છે. હવે બીજાના એની બાજુના બોક્સમાં જઈએ તો એમાં નળનો અળ, તો એ ક્યાં છે, તો કે સામેની લાઈનમાં બીજો છે, તો પહેલાને બીજાની સાથે જોડી દઈએ. પછી ઝબલાનો જ, તો ઝબલાનો જ સામેની લાઈનમાં છેલ્લો છે. પછી હરણનો હ, તો હરણનો હ સામેની લાઈનમાં સૌથી પહેલા છે, તો એની સાથે જોડી દઈએ. હવે છેલ્લા બોક્સમાં જઈએ તો ત્યાં સૌથી પહેલા ઘડિયાળનો ઘ છે, તો ઘડિયાળનો ઘ આપણે ગોતવાનો છે. ઘડિયાળનો ઘ સામેની લાઈનમાં ક્યાં છે, તો કે સૌથી છેલ્લો છે, તો એની સાથે જોડી દઈએ. એના પછી નળનો અળ, તો સામેની લાઈનમાં પહેલો છે. પછી ઝબલાનો જ, તો સામેની લાઈનમાં બીજો છે. તો આ હતા મૂળાક્ષરોના જોડકા. હવે એના પછી હરોળમાં જુદા પડતો મૂળાક્ષર શોધી અને ફરતે ગોળ કરવાનું છે. હવે સરખા મૂળાક્ષર આપણે જોવાના છે, જે અલગ પડે છે એમાં ફરતે આપણે ગોળ કરશું. તો અહીંયા ઝબલાનો ઝ છે, પછી ઘરનો ઘ, તો આપણે જુદો આ પડે છે, બાકીના 3 ઝબલાના જ છે. એના નીચે તો કે 3 હરણના હ આપેલા છે, તો અલગ પડતો કયો છે, તો કે નળનો અળ. ઉપર જઈએ તો ત્યાં છે ઘડિયાળના ઘ 3 આપેલા છે, તો જુદો પડતો કયો છે, તો કે હરણનો હ. એના પછી પહેલો ઝબલાનો ઝ અને 3 નળનો અળ, તો અલગ કયો શબ્દ છે, તો કે ઝબલાનો ઝ. તેને ફરતે રાઉન્ડ કરીએ. હવે અહીંયા સૂચના મુજબ મૂળાક્ષરો શોધો અને તેની ફરતે ગોળ કરો. હવે અહીંયા બોક્સની અંદર અહીંયા જે આપ્યો છે એ આપણે ગોતવાનો છે. તો કયો છે મૂળાક્ષર, તો કે ઝબલાનો ઝ, જેને આપણે ગોતવાનો છે. તો ક્યાં છે, તો કે બોક્સમાં લની બાજુમાં, તો એને ફરતે આપણે રાઉન્ડ કરીએ. પછી એના પછીના બોક્સમાં જઈએ તો હરણનો હ, તો આપણે મૂળાક્ષર ગોતીએ. પહેલો પતંગનો પ, ડગલાનો ડ, ટપાલીનો અને સૌથી છેલ્લો હરણનો હ છે. એના પછીના બોક્સમાં જઈએ તો ઘરનો ઘ શોધવાનો છે, તો ક્યાં છે, તો કે સૌથી પહેલા, તો એને ફરતે ગોળ કરીએ. અને એના પછીનો છેલ્લા બોક્સમાં જઈએ તો ત્યાં નળનો અળ ગોતવાનો છે, તો કે પહેલો ખટારાનો ખ, સસલાનો સ, અને એના પછી નળનો અળ, તો એના ફરતે ગોળ કરીએ. તો આ હતું આપણું પુનરાવર્તન પાઠ 8નો હું તો મોટો થઈશ. તો આજનું આપણું ગુજરાતીનું લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. તો આવજો વિદ્યાર્થી મિત્રો.